જોઈ શકો છો તમે, થોડું બતાવી નાખું કે આ બાજુ જોઈ શકો છો અમારું ઘર, આ અમારું ઘર છે અને આટલો લગતો હાઈવે રોડ છે. તો બધા મિત્રોને જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે હવે એડાનું ઠેસર આવ્યું છે એટલે એડા કઢાવવા ફાઇનલી ઘરેથી નીકળી ગયા છે. તો તમે જોઈ શકો છો કે રોડે રોડે જવાનું છે એડા કઢાવવા માટે. તો મિત્રો એડાનું ઠેસર આવ્યું છે તો તમને બતાવીશ, અને પહેલથી કોમેન્ટ કરી નાખજો કે એડાની કેટલી બોરી થશે. હું તમને હમણાં જઈને ઢગો બતાવીશ, તો કેટલી બોરી થાય એ તમે કોમેન્ટ કરજો. તો બધા મિત્રો મજામાં તો હશો જ. તો મળીએ આગળ હવે. તો મિત્રો આપણે ફાઇનલી ક્ષેત્રમાં પહોંચી ગયા છે. આગળ જો રિક્ષા પડી છે અને આ નીકળી આપણા એડા નથી, એ બીજાના છે એડા અમારા રાજુ કાકાના. તો અમારે પણ હવે હું તમને આગળ બતાવીશ, તો તમે જોઈને કહેજો કે કેટલી બોરી થશે. જય માતાજી. આગળ જોઈ રહ્યા તો મિત્રો આજે વરસાદનું વાતાવરણ બહુ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં તમને કીધું હતું કે કેટલી બોરી થશે એરંડા. તો આ ઢાકો જોઈને કહી દેજો કે કેટલી બોરી એરંડા થશે. આપણા પોતાની છે અને કાળા સળવાળા ફરે મારા પપ્પા છે. તો મિત્રો બીજા પણ જે દેખાઈ રહ્યા છે માણસો એ આપણા વઢાળે ચડાયેલા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે કિશનભાઈ એરંડાના દોડિયા લેશે અને હું કોથળા પકડીને ઊભો છું. તો તમે જોઈ શકો છો કે એરંડા કેવા પાકેલા છે, તો કોમેન્ટ કરજો જરૂરથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એરંડા 11.5 બોરી થયા છે અને આ બધા ચા પીવી રહ્યા છે. ચમલ્યા પીઓ પીઓ ચા પીવી. તો બધા મિત્રોને જય માતાજી. અને આપણે એરંડા કેવા પાકે છે તે કમેન્ટ કરજો. અને આટલી બોરી થઈ તમે ગાણીને